Hello students. Good afternoon. આજે લગભગ 39મો લેક્ચર, બરાબર? 39મો પ્રેક્ટિકલ ને જોઈએ તો 41-42મો થશે, બરાબર? અને આપણે કયો પેપર ભણીએ છીએ? સેમ્પલિંગ ટેકનિક્સ 504 અને એસક્યુસી. હવે એમાં જે આપણે ફોર્થ યુનિટ સ્ટાર્ટ કર્યું, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, બરાબર? એમાં આજે આપણે પ્રોપોર્શનલ એલોકેશન સમજવાનું છે કે ભાઈ વોટ ઇઝ પ્રોપોર્શનલ એલોકેશન ઓફ ધ ટોટલ સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલ સાઇઝ, બરાબર? તો પ્રોપોર્શનલ એલોકેશન શું છે સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ માટે, એ આખો આજે ક્વેશ્ચન આપણે સમજશું. અને એઝ યુઝ્યુઅલ આપણે જે લેક્ચરમાં રિવિઝન કરીએ છીએ એ ચાલુ રાખીએ. હવે તમે લોકો મારી સાથે રિવાઇઝ કરજો એટલે તમને લોકોને યાદ રહેતું જાય, બરાબર? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે રિવિઝનનો. તમને રેગ્યુલર રિવિઝન થશે ને તો તમારે વાંચવાની પણ જરૂર નહીં પડે, કેમ કે એક ને એક વસ્તુ દર વખતે તમારી સામે આવે છે, બરાબર? એટલા માટે ચાલો તો એચથ સ્ટ્રેટમ, ચાલો તમે જાતે વિચારો. એચથ સ્ટ્રેટમ માટે વેરિયાન્સ લખવો હોય તો શું લખી શકાય? તમે જાતે એવું લાગે તો બોલો, અથવા તો સાઈડમાં નોટ પેનમાં લખી શકો. તો યાદ કરો, જનરલ હોય તો 1/N-1 સમેશન yi માઇનસ y બાર હોલ સ્ક્વેર હોય, બરાબર? પણ અહીંયા એચથ સ્ટ્રેટમ એટલે કે એચ નંબરનું જે સબ પોપ્યુલેશન છે એના માટેનો વેરિયન્સ કે છે આપણને, તો શું આવશે? 1/NH. નોટેશનમાં આપણે શું યુઝ કરશું? એચ. NH માઇનસ 1 સમેશન yi માઇનસ y બાર h હોલ સ્ક્વેર, બરાબર? સ્મોલ y બાર ની વાત આવે તો એને શું કહીએ છીએ? મીન ઓફ સેમ્પલ ઓફ એચથ સ્ટ્રેટમ, બરાબર? અને દરેક યુનિટને આપણે કઈ રીતે ડિનોટ કરીએ છીએ ખાસ ખ્યાલ રાખવાનો છે. એના માટે જોજો, આપણે યુનિટ દર્શાવીએ છીએ એક, ઓકે આમાં નથી, સોરી, ચલો તમને હું એ ખોલીને બતાવી છું સાથે. જુઓ તો અહીંયા નોટેશન છે કે પોપ્યુલેશન n હોય એને આપણે સબ પોપ્યુલેશનમાં ડિવાઈડ કરીએ, એટલે કે હિટ્રોજીનિયસ પોપ્યુલેશનને હોમોજીનિયસમાં કન્વર્ટ કરી દીધું. ફર્સ્ટ સ્ટ્રેટમ, એવો સેકન્ડ સ્ટ્રેટમ, એચથ સ્ટ્રેટમ અને એલ્થ સ્ટ્રેટમ. એટલે હિટ્રોજીનિયસ પોપ્યુલેશન હોય ત્યારે આપણે સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ યુઝ કરીએ, અને દરેક જે છે સબ પોપ્યુલેશન એને આપણે હોમોજીનિયસમાં કન્વર્ટ કરીએ, કે સરખા ભાગમાં. આપણે આજે પાર્ટ પાડીએ છીએ ને, ફર્સ્ટ સ્ટ્રેટમ, સેકન્ડ, એ છે ને કેવી રીતે પાડવાનું કે એટલા સ્ટ્રેટમમાં, એટલે કે સપોઝ કે ફર્સ્ટ સ્ટ્રેટમમાં હોય તો એમાં બધા ગુણધર્મ યુનિટ્સના સરખા હોવા જોઈએ, એવી રીતે એના પાર્ટ્સ પાડીએ. એટલે હિટ્રોજીનિયસને આપણે હોમોજીનિયસમાં કન્વર્ટ કરી દીધું છે, બરાબર? તો સબ પોપ્યુલેશનમાં ડિવાઈડ થઈ ગયું. એના યુનિટ્સ કઈ રીતે આપણે લખી શકીએ? તો સપોઝ કે ફર્સ્ટ સ્ટ્રેટમ હોય તો પહેલા જે હોય ને એ યુનિટ સાથે જોજો. અહીંયા સપોઝ કે ફર્સ્ટ સ્ટ્રેટમ હોય તો પહેલા જે દર્શાવે એ સ્ટ્રેટમનો નંબર બતાવે કે કયા સ્ટ્રેટમની વાત છે. અને સેકન્ડ જે તમારો યુનિટ, સેકન્ડ જે છે એ તમને શું બતાવે છે? કેટલામાં નંબરનું સેમ્પલ છે એ. તો સપોઝ કે y11 હોય એટલે ફર્સ્ટ સ્ટ્રેટમનો ફર્સ્ટ યુનિટ. y15 હોય ધેટ મીન્સ કે પહેલા સ્ટ્રેટમનો 5મો યુનિટ. y1i હોય ધેટ મીન્સ કે ફર્સ્ટ સ્ટ્રેટમનો 8th યુનિટ. એવી રીતે YHI હોય ધેટ મીન્સ કે એચથ સ્ટ્રેટમનો 8th યુનિટ, રાઈટ? એટલે આપણે જો બધાને ડિનોટ કરવા હોય તો કઈ રીતે ડિનોટ કરી શકે? હવે તમે સમજી શકો છો કઈ રીતે. તો જુઓ, આપણે જનરલ ટર્મ્સ શું યુઝ કરીએ કે ભાઈ સ્ટ્રેટા કેટલા છે? તો 1 to up to L સુધી છે, રાઈટ? અને આઈ એટલે કે નંબર્સ જે છે એ ક્યાં સુધી છે? તો નંબર્સ તો દરેક સ્ટ્રેટમ પ્રમાણે બદલાય છે. જો અહીંયા ફર્સ્ટ સ્ટ્રેટમ છે, તમે અહીંયા ફર્સ્ટ સ્ટ્રેટમમાં ધ્યાન આપો તો n છે એ ક્યાં સુધી જશે? આઈ છે એ n1 સુધી જશે, આઈ રનિંગ ફ્રોમ n1. પછી સેકન્ડમાં આઈ રનિંગ ફ્રોમ n2, 1 to n2. એવી રીતે આઈ રનિંગ ફ્રોમ nh, ધેટ મીન્સ કે સ્ટ્રેટમ જેટલામાં નંબરનું હોય એટલે એની અંદર યુનિટ્સ હોય. એટલે આઈ રનિંગ ફ્રોમ 1 to up to ક્યાં સુધી? કે જેટલા યુનિટ્સ હોય ત્યાં સુધી, NL સુધી જશે. ક્યાં સુધી? NL. દરેક સ્ટ્રેટા પ્રમાણે અલગ અલગ થશે. તો આપણે દરેક યુનિટને એક સાથે, એટલે કે ટોટલ પોપ્યુલેશનના યુનિટ્સ લખવા હોય દરેક સ્ટ્રેટાના, તો ડબલ સમેશન લખાય. એક એચ નું હોય, એચ રનિંગ ફ્રોમ 1 to L, અને બીજું છે આઈ રનિંગ ફ્રોમ 1 to NL, બરાબર ને? N, કેપિટલ NL. અને અહીંયા આવશે YHI, રાઈટ? એટલે ફર્સ્ટ H ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો પહેલા સ્ટ્રેટાની વાત આવે.
કે ચલો ફર્સ્ટ મૂકો 1 તો અને i ઇઝ ઇક્વલ ટુ 1 એટલે y11 એવી રીતે h1 હોય ત્યારે i y12 i ચેન્જ થતો જશે એવી રીતના બરાબર પછી h ચેન્જ થાય અને પછી i ને ચેન્જ કરવાનો એટલે આ દરેક યુનિટ જે છે એ આવતા જશે એટલે ડબલ સમેશનમાં આ દરેક યુનિટને આપણે લખી શકીએ ટોટલ પોપ્યુલેશન યુનિટ્સ થશે રાઈટ એટલે તો આપણે y બાર ટોટલ પોપ્યુલેશનનો કેલ્ક્યુલેટ કરવો હોય તો એના માટે એક જ મિનિટ હા ઓકે એટલે જ તો આપણે ટોટલ પોપ્યુલેશનનું જે મીન કેલ્ક્યુલેટ કરતા હોઈએ પોપ્યુલેશન મીન એમાં ડબલ સમેશન YHI ડિવાઈડ બાય કેપિટલ N એવું લખીએ છીએ એટલા માટે ડબલ સમેશન નોટેશન આવે છે પણ આપણે સિંગલ સમેશન લખવું હોય તો કઈ રીતના એને કન્વર્ટ કરીએ છીએ જોજો આપણને ખ્યાલ છે કોઈ પણ ચલો હવે ટોટલ પોપ્યુલેશનની વાત નથી કરતા ફક્ત એચ સ્ટેટમ મીનની વાત કરીએ છીએ પોપ્યુલેશન જ છે ને એક ટાઈપનું એચ સ્ટેટમ તો y બાર એચ તો એના માટે શું થશે સમેશન YHI બરાબર ડિવાઈડ બાય હવે એચ તો ફિક્સ જ છે કેમ કે એચ સ્ટેટમની વાત કરીએ છીએ એટલે સમેશન ક્યાંથી ક્યાં જશે આઈ રનિંગ ફ્રોમ 1 ટુ લાસ્ટ યુનિટ કયો હોય NH કેમ કે અહીંયા એચ સ્ટેટમ છે તો એમાં યુનિટ્સ પણ એચ હોવાના છે બરાબર NH સોરી ડિવાઈડ બાય શું આવશે NH એટલે કે એક જ મિનિટ હા ચલો એટલે એચ સ્ટેટમના મીનની વાત કરીએ તો y બાર h ઇન્ટુ NH સમેશન YH સોરી y બાર h ઇઝ ઇક્વલ ટુ સમેશન YHI ડિવાઈડ બાય NH તો સમેશન YHI ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય NH y બાર h લખી શકાય NH y બાર h બરાબર આ બંનેનું મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે સમેશન YHI રનિંગ ફ્રોમ 1 ટુ NH બરાબર હવે ટોટલ પોપ્યુલેશનને યાદ કરીએ એમાં વેલ્યુ મૂકીએ જોજો ચલો તમને એક આપણે બ્લેન્ક પેજમાં સમજીએ તો વધારે ખ્યાલ આવશે ઓકે તો આપણે y બાર ઇક્વલ ટુ શું લખીએ ટોટલ પોપ્યુલેશન હોય તો ડબલ સમેશન લખીએ વેર h રનિંગ ફ્રોમ 1 ટુ L અને i રનિંગ ફ્રોમ 1 ટુ NH બરાબર જ્યાં સુધી h જશે ત્યાં સુધી એટલે NH આવશે અહીંયા YHI ડિવાઈડ બાય શું આવશે N બરાબર તો આપણે ખાલી એટલો પાર્ટ લઈ લો આ YHI વાળો તો અત્યારે એચ સ્ટેટમ માટે જે જોયું મીન આપણે એચ સ્ટેટમનું બરાબર એમાં y બાર h શું થશે સમેશન આઈ રનિંગ ફ્રોમ 1 ટુ એને આપણે 1 ટુ NH એક મિનિટ આ જતું રહ્યું છે એટલે આઈ રનિંગ ફ્રોમ 1 ટુ NH હા અને YHI ડિવાઈડ બાય શું લખી શકાય NH તો આના ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ શકીએ y બાર NH તો અહીંયા વેલ્યુ મૂકીએ છીએ એની જોજો ઓ y બાર ઇઝ ઇક્વલ ટુ ડબલ સમેશન YHI ડિવાઈડ બાય N અહીંયા હતું I રનિંગ ફ્રોમ 1 ટુ NH અને અહીંયા હતું H રનિંગ ફ્રોમ 1 ટુ L એટલે આ પાર્ટ ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ આપણે ઘણી વાર યાદ કરો 1 ટુ L NH y બાર H તો આ ક્યાં અને ડિવાઈડ બાય અહીંયા ઇઝ ઇક્વલ અહીંયા 1 બાય N તો છે જ આગળ આ જે છે ને એટલે y બાર ઇઝ ઇક્વલ ટુ ઘણી વાર આપણે આ નોટેશન યુઝ કરીએ તો તમારે કન્ફ્યુઝ નહીં થવાનું બરાબર ઘણી જગ્યાએ આપણે યુઝ કરેલો છે આનો ઓકે સારું ચલો તો હવે આપણે અહીંયાથી આગળ વધીએ હા તો આપણે વાત કરતા હતા SH સ્ક્વેરની એ તો લાસ્ટ ફર્સ્ટ રિવાઇઝ કરી લીધું બરાબર પછી સેમ્પલ માટે હોય તો આવી રીતે સ્મોલ s સ્ક્વેર અને પોપ્યુલેશન માટે હોય તો કેપિટલ વડે ડિનોટ કરીએ છીએ હવે ચલો એ બધું જ અહીંયા દર્શાવેલું છે જુઓ હવે એક વસ્તુ હતી કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગના જે પણ બધા પ્રૂફ્સ છે થિયરીના બરાબર એ દરેક સ્ટ્રેટમ માટે લાગુ પડશે એટલે એનો મતલબ એવો થયો કે જો આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં એવું કહીએ છીએ કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ y બાર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ y બાર તો આપણે દરેક સ્ટેટમ માટે સપોઝ કે h સ્ટેટમ હોય તો y બાર h થયો ઇઝ ઇક્વલ ટુ પોપ્યુલેશન મીન થાય એનું એક્સપેક્ટેશન લઈએ ને તો બરાબર એટલે y બાર એટલે પોપ્યુલેશન મીન એટલે આ જે સ્ટ્રેટા છે એનો પોપ્યુલેશન મીન એટલે અહીંયા y બાર h લખાશે બરાબર કેમ કે h સ્ટેટમનું સેમ્પલનો એક્સપેક્ટેશન લઈએ તો એના જ એ જ પોપ્યુલેશનનો આપણને મીન મળે ને એટલે y બાર h દરેક સ્ટેટમ માટે રિઝલ્ટ સાચું છે
તો સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગમાં આપણે વાય બાર વેરિયન્સ ઓફ વાય બાર શું કહીએ છીએ? કેપિટલ એન માઇનસ સ્મોલ એન ડિવાઈડ બાય કેપિટલ એન એસ સ્ક્વેર ડિવાઈડ બાય સ્મોલ એન. તો સેમ એઝ આપણે કોઈ પણ સ્ટેટમ માટે આ ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. બરાબર. સપોઝ કે એચ સ્ટેટમ માટે હોય તો અહીંયા એચ લખાય, અહીંયા એન એચ બધી આવી જશે. બરાબર. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. આ ગઈ લાસ્ટ થિયરી આપણે જોઈ લીધી હતી, એમાં આપણે પ્રૂવ કરી દીધું છે કે ભાઈ સેમ્પલ બધો આખો એટલે સ્ટ્રેટિફાઈડ સેમ્પલ જે છે ટોટલ દરેક સ્ટ્રેટાનો સેમ્પલ એ જે છે ટોટલ પોપ્યુલેશન જેટલો થાય. એટલે સ્ટ્રેટિફાઈડ સેમ્પલનું એક્સપેક્ટેશન બરાબર એ શું થશે? ઇઝ ઇક્વલ ટુ વાય બાર એટલે કે પોપ્યુલેશન મીન જેટલું થશે. પછી આ પણ વેરિયન્સ ઓફ વાય બાર એસટી પણ આપણે પ્રૂવ કરી લીધું. ઓકે, કાલે કોઈ એક વિદ્યાર્થીનો ક્વેશ્ચન એવો હતો કે આપણે જે છે પી વાળી બધી ફોર્મ્યુલા આવશે એમ. પી એટલે પ્રપોર્શન, એમનું કેવું એમ હતું કે પ્રપોર્શન વાળી બધી થિયરી આવશે, આપણા સિલેબસમાં નથી. પણ તમે ટોપિક નંબર 3.1 જુઓ, એમાં લખેલું છે કે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. બરાબર. સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિધાઉટ રિપ્લેસમેન્ટ, તો એના જેટલા પ્રૂફ હોય એ આપણે કરવા એટલે જોઈએ. એક્ઝામની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ પણ શકે. એવું બની શકે કે ગઈ વખતે તમને કરાવેલું હોય પણ તમે વિચારો કે અત્યારે એ બધી જ થિયરીનો આપણે યુઝ કરશું પ્રપોર્શનમાં પણ, પ્રપોર્શનલ એલોકેશનમાં પણ અને બધી જગ્યાએ. તો એ આગળ થઈ હોય તો તમને એનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે આગળ કરી શકો. બરાબર. અધરવાઇઝ તમે ગમે એટલો સમજવાનો પ્રયત્ન કરો, સમજાશે નહીં. એટલા માટે આપણે ભલે થોડોક ટાઈમ વધારે જાય પણ આપણે એવું કરશું કે તમને લોકોને કન્સેપ્ટ ક્લિયર રહે. એટલા માટે આપણે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગનો બધા પ્રૂફ્સ લીધા છે. બરાબર. અને એ પૂછાઈ પણ શકે કેમ કે તમે સિલેબસનો પહેલો જ ટોપિક 3.1 કે 4.1 સમથિંગ છે એ જોજો સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગમાં. બરાબર. એટલે તમને આઈડિયા આવી જશે. તો છેલ્લે વેરિયન્સ આપણે અપ્રૂવ કર્યું હતું, વેરિયન્સ ઓફ વાય બાર એસટી. બરાબર. સ્ટ્રેટિફાઈડ માટે શું થશે? 1/n સ્ક્વેર સમેશન NH કેપિટલ NH માઇનસ સ્મોલ NH SH સ્ક્વેર ડિવાઈડ બાય NH. બરાબર. ઓકે, અને દેન આપણે એક લાસ્ટ આવું પણ પ્રૂવ કરેલું છે WH અને આના ફોર્મમાં. બરાબર. તો WH સ્ક્વેર SH સ્ક્વેર ડિવાઈડ બાય NH 1 માઇનસ FH. ઓકે, તો આજનો ક્વેશ્ચન વોટ ઇઝ, જો અહીંયા સ્ક્રીન ઉપર છે, હું રીડ કરું છું, ઝૂમ કરીએ આપણે એને એટલે તમે લોકો જોઈ શકો. What is proportional allocation of the total stratified random sample size? બરાબર. એટલે proportional allocation stratified random sample size માટે શું છે સમજવાનું છે. તો proportional allocation એટલે કે ભાઈ ફર્સ્ટ સ્ટેટમ હોય એ નાનું હોય, સેકન્ડ સ્ટેટમ છે એ મોટું છે, તો અને થર્ડ સ્ટેટમ છે એ મીડિયમ છે, ફોર્થ સ્ટેટમ છે એ કંઈક અલગ સાઇઝનું છે. બરાબર. તો બધામાંથી 5-5 નો સેમ્પલ ધારો કે લેતા હોય તો એ યોગ્ય ન કહેવાય. આપણને સાચું કન્ક્લુઝન નથી મળવાનું. કેમ કે સપોઝ કે ફર્સ્ટ સ્ટેટમ છે સાઇઝ જ 10 સાઇઝનો જ હોવાનો, તો એમાંથી 5 લઈએ તો એ બહુ સારું આપણને મળવાનું છે. જ્યારે બીજું સ્ટેટા છે 1000 નો હોય, બરાબર, 1000 યુનિટ્સ એની અંદર હોય, તો એમાંથી ફક્ત 5 લઈએ તો નિષ્કર્ષ બરાબર નીકળે નહીં. એટલે આપણે એને સેમ્પલ સાઇઝ ધ્યાનમાં લેવાથી પ્રોબ્લેમ થઈ શકે. એટલે આપણે પ્રપોર્શનલ અલોકેશનને ધ્યાનમાં લઈશું કે ભાઈ કેટલું પ્રપોર્શનેટ કેટલું છે એમ. બરાબર. તો આપણને ખ્યાલ આવી શકે. જો અહીંયા રીડ કરીએ. If the sample of the if the size of the sample drawn from the Hth stratum NH, એટલે જે H નંબરનો સ્ટ્રેટા છે એમાંથી NH સાઇઝનો સેમ્પલ લીધો છે. બરાબર. is proportionate to the size of the stratum NH, એટલે NH જે છે સ્મોલ NH કેપિટલ NH ને proportionate હશે એમ. બરાબર. then it is called the proportional allocation, એટલે કે જો NH ને proportional હોય સ્મોલ NH તો આપણે આવા allocation ને શું કહીશું? proportional allocation કહીશું. સેમ્પલ સાઇઝ છે જે સ્ટ્રેટમની એ જ સ્ટ્રેટમના પોપ્યુલેશન જેટલી થાય ને, પોપ્યુલેશન જેટલી તો ન કહી શકાય પણ પોપ્યુલેશન ને proportionate હોય તો આપણે એને proportional allocation કહી શકીએ. સપોઝ population of size n, the population is further divided into L strata in all
and the size of the NH stratum is NH. Suppose small n is equal to total stratified random sample size and NH is sample size of random sample to be taken from H stratum. એટલે આપણે જે રીતના સેમ્પલ લઈએ છીએ ને એ આખું અહીંયા ડિનોટ કર્યું છે કે પહેલા n સાઇઝ નો પોપ્યુલેશન હોય, ફર્ધર એને આપણે એલ સ્ટેટમમાં ડિવાઈડ કરીએ n1 n2 nh અપ ટુ સો ઓન nl, રાઈટ, nl. તો હવે એમાંથી આપણે સેમ્પલ n સાઇઝ નો સેમ્પલ લેવો છે તો બધામાંથી n1, સેકન્ડમાંથી n2 nh અપ ટુ nl સાઇઝના સેમ્પલ લઈએ અને એનો ટોટલ કરીએ તો n આવે. એટલે n છે ટોટલ નંબર ઓફ સેમ્પલ્સ થશે, બરાબર, સેમ્પલ સાઇઝ, સોરી, હા. એન્ડ ઓકે, જે અહીંયા તમે વાંચી શકો છો, NH ઇઝ ઇક્વલ ટુ સેમ્પલ સાઇઝ ઓફ ધ રેન્ડમ ટુ બી ટેકન ફ્રોમ H સ્ટ્રેટમ. એટલે હવે તો તમે ઇઝીલી સમજી શકો કે H સ્ટ્રેટમ માંથી લીધેલા સેમ્પલની સાઇઝ છે, બરાબર. ચલો જુઓ આગળ, હવે નીચેનો પાર્ટ આપણે ઝૂમ કરીએ. Sorry. Okay. The total stratified sample size N is distributed to different strata under proportional allocation. એટલે અલગ અલગ પ્રોપોર્શનલમાં આપણે n ને છે એ ડિવાઈડ કરેલું હોય છે. The total stratified sample n is distributed to different strata under proportional allocation. એટલે n ને આપણે ડિવાઈડ કરેલું જ હોય. n છે કઈ રીતના લઈએ છે તો n છે દરેક સ્ટ્રેટા n1 માંથી સ્મોલ n સાઇઝ નો લીધો, પછી n2 માંથી સ્મોલ n2 સાઇઝ નો લીધો સેમ્પલ, એવી રીતે nl માંથી આપણે સ્મોલ nl સાઇઝ નો લીધો. એટલે આપણે ડિફરન્ટ સ્ટ્રેટામાંથી આપણે અલોકેટ કરીએ છીએ. ધેટ મીન્સ કે NH proportionate ટુ કેપિટલ NH, બરાબર. વેર તમને ખ્યાલ જ છે કે h ક્યાંથી ક્યાં સુધી છે, 1 to l સુધી. ધેટ મીન્સ NH ઇઝ ઇક્વલ્સ ટુ, હવે તમને ખ્યાલ જ છે કે પ્રોપોર્શનેટ નીકળે તો અહીંયા કોઈ કોન્સ્ટન્ટ જોડાય ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવા માટે, બરાબર. પ્રોપોર્શનેટ કાઢવા માટે આપણે ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવા અહીંયા કોઈ કોન્સ્ટન્ટ k એડ થશે. એટલે NH ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ કેપિટલ NH, વેર k ઇઝ કોન્સ્ટન્ટ proportionality, right? Okay. Applied summation on both the side, બરાબર. તો આપણે બંને સાઈડ, એટલે આપણી પાસે શું આવેલું છે, NH ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ કેપિટલ NH. તો બંને બાજુ સમેશન લઈ લીધું છે. જુઓ હવે h છે તો અહીંયા h નું સમેશન આવશે ને, h રનિંગ ફ્રોમ 1 to l, રાઈટ. તો એનો મતલબ એવો થયો ને કે ચલો h ઇઝ ઇક્વલ ટુ તમે 1 મૂકો, અહીંયા સમેશન લગાડ્યું, 1 મૂકો તો n1 થયું, 2 મૂકો તો n2, એવી રીતે ક્યાં સુધી h જશે, l સુધી, તો અપ ટુ nl. ધેટ મીન્સ કે આ શું થઈ ગયું, ટોટલ n, સેમ્પલ સાઇઝ ટોટલ n, એટલે સમેશન NH ઇઝ ઇક્વલ ટુ n લખાય. એવી જ રીતે અહીંયા k અને સમેશન NH ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n લખાશે, બરાબર. ઓકે, હવે આપણે એને ઇરેઝ કરી લઈએ, બરાબર. તો આપણે k ને ડિટરમાઇન કરવો હોય તો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, આના એક આ પરથી સ્મોલ n ડિવાઈડ બાય કેપિટલ n થઈ જશે અહીંયાથી, બરાબર. substitute this equation 2 in equation number 1. એટલે આપણી પાસે જે 1 છે એમાં આપણે મૂકી દઈએ વેલ્યુ. તો 1 શું છે, NH is equal to k into NH. ફર્સ્ટ ઇક્વેશન એટલે પેલું પ્રોપોર્શનેટ ને આપણે ઇક્વાલિટીમાં કન્વર્ટ કર્યું છે એ વાળું. તો અહીંયા k ની વેલ્યુ મૂકીએ તો NH is equal to k is equal to શું થશે, n by capital N into NH, રાઈટ. હવે તમને યાદ હોય તો NH is equal to n is equal n, NH divided by n is equal to શું થશે, યાદ કરો, વેઇટ ઓફ ધ H સ્ટ્રેટમ થશે. એટલે આના ઇઝ ઇક્વલ ટુ WH લખી શકાય ને. એટલે જો અહીંયા આની જગ્યાએ વેલ્યુ પુટઅપ કરી દીધી છે n ઇન્ટુ WH. એટલે વેઇટના ફોર્મમાં પણ આપણે સાઇઝ છે ફાઇન્ડ કરી લઈએ, બરાબર. ઓકે, તો આપણને પ્રોપોર્શનલ અલોકેશન શું છે ખ્યાલ આવ્યો ને. પ્રોપોર્શનલ અલોકેશન કરવા માટે આપણે NH સેમ્પલ સાઇઝ કેટલી રાખવી વેઇટ પ્રમાણે, બરાબર, એ આપણે અહીંયાથી જાણી શકીએ છીએ. સો કમ્પ્લીટ નાવ. પછી આપણે આગળ જોશું એ ઓપ્ટિમમ અલોકેશન નો થિયરી જે છે એને આપણે જોઈ લેશું.